એવો અનુભવ થાય છે અમારા કૃષ્ણ ભગવાન આની અંદર કોઈ પણ જગ્યાએ હરતા ફરતા હોય અને અમને સબને આ બધાને કામ કરાવતા હોય. લગભગ બીજું ધોરણ અત્યારે ભણે છે, 8 વર્ષની કદાચ એની ઉંમર હશે અને આ બાળક પણ અત્યારે સેવામાં આવ્યું હોય. એ બધા ગાંઠવાળી છે કે કોઈ પણ વ્યક્તિમાં અમને અમારો જે મુરલીધર મહારાજ છે એ દેખાય પડશે. ખરેખર એને મુરલીધર દાદાએ દર્શન દીધા હોય અથવા એના સપનામાં આવ્યા હોય કે પછી ગામ જે આ વસ્તુ થાય છે ત્યાં તમારે હાજરી દેવી પડશે. અને આ આયોજન સફળતાના દિવસો સર કરતાં આજે એ દિવસમાં આવ્યું છે કે જ્યારે લાલબાપુની વિશેષ ઉપસ્થિતિ થઈ છે. 69 વર્ષની ઉંમર થઈ એમાં પહેલવેલા આ ભૂમિ માથે આજે પગ દીધો. પછેગામ ઉત્સવમાં આપણું ક્ષત્રિય સમાજનું ગૌરવ કહી શકાય એવા પીટી જાડેજા સાહેબ અત્યારે ઉપસ્થિત છે. ગોહિલવાડનું દ્વારકા જેનું પછેગામ છે ધામ, મુરલીધર જ્યાં જય વૈસા એને ગોહિલ ભજે તમામ, એવા ગોહિલવાડમાં જે દિવસની કેટલાય મહિનાથી લોકો રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે. પરમ પૂજ્ય સંત શિરોમણી એવા લાલ બાપુ આજે ગોહિલવાડની ધરતીમાં પધરામણી કરી ચૂક્યા છે. આજે પછેગામની ધરતી છે, ત્યાં ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ, 551 કુંડી મહાયજ્ઞ અને ભગવાન શ્રી મુરલીધર મહારાજનો નિજ મંદિર પ્રવેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ વિડીયોમાં આપણે તમામ સ્થળના તમામ લોકો સાથે વાતચીત કરશું, સ્વયંસેવકો સાથે વાતચીત કરશું અને સમગ્ર કાર્યક્રમના દર્શન કરશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મારી સાથે, માત્ર ને માત્ર દવાવડ પર. આજે પછેગામ ઉત્સવમાં આપણું ક્ષત્રિય સમાજનું ગૌરવ કહી શકાય એવા પીટી જાડેજા સાહેબ અત્યારે ઉપસ્થિત છે. પીટી સાહેબ, આપ જ્યારે ગોહિલવાડની ધરતીમાં આવ્યા હોય, ખાસ આજે પૂજ્ય લાલ બાપુની પણ ઉપસ્થિતિ છે, ત્યારે તમે તો ઘણા બધા આવા ઉત્સવો, ધાર્મિક કાર્યક્રમ, સામાજિક કાર્યક્રમ જોયા છે, તો આજનો કાર્યક્રમ અલગ કઈ રીતે તમને લાગે અને આજના દિવસ વિશે થોડુંક દર્શકોને જણાવો. આજનો કાર્યક્રમ આજે હું જે જોઈ રહ્યો છું એ જોતાં એક ઐતિહાસિક કાર્યક્રમમાં બનશે અને ગુજરાતમાં આવો કાર્યક્રમ 551 કુંડી યજ્ઞ, બરાબર છે. લાલબાપુ બહાર નીકળતા નથી, પહેલી વાર પધરામણી કરી. બાપુએ એવી શરત મૂકી કે હું આવું તો એક શરતે આવું કે લાખો માણસોનો પ્રસાદ છે એ બાપુ તરફથી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બાપુ કાલના એ પધારી ગયા છે. બાપુએ 54 ગામમાં ગૌશાળામાં, બરાબર છે, માછલીઓને કેડીઓને કેડિયાળું, બરાબર છે, આવી બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. અને જે યજ્ઞ છે અને જે મુરલીધર દાદાની મૂર્તિ છે એ કૃષ્ણ ભગવાનના મુખમાંથી અર્જુનને આપેલી એ મૂર્તિ છે. એટલે એક તો તમને આનંદ એ વસ્તુનો થાય કે એક ઐતિહાસિક કાર્યક્રમમાં એ પણ એક ઐતિહાસિક ઘટના છે અને એ મૂર્તિનો તો ઇતિહાસ લાંબો છે એટલે વધારે અત્યારે નહીં વાત કરું. પણ મુરલીધર દાદાનું આ ભવ્ય મંદિર છે, દ્વારકા કૃષ્ણ ભગવાનનું મંદિર છે, બરાબર છે, એવું મંદિર બનાવ્યું છે. કાર્યકરોનો ખૂબ આભાર માનું છું, યુવાનોનો ખૂબ આભાર માનું છું કે આટલી મહેનત અને આટલી પોલીસ હોય તો પણ ન કરી શકે ડિસિપ્લિનમાં, એટલું ડિસિપ્લિન છે, બધી વ્યવસ્થા એટલી છે, પાણીથી માંડીને પાર્કિંગ સુધી. અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં અમને આવવાનો જે મોકો મળ્યો છે, આજે તો ભાગવત છે, પ્રતિષ્ઠા મહોત્સવ છે, યજ્ઞ છે, 551 કુંડીનો યજ્ઞ પણ હું પહેલી વાર જોઈ રહ્યો છું, કદાચ ક્યાંય થયો હોય તો મને ખ્યાલ નથી. એવો ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 2-3 મહિનાથી યુવાનો જે મહેનત કરી છે એ મહેનત રંગ પણ લાવી છે. એટલે યુવાનોનો ખૂબ ખૂબ ધન્યવાદ. લાલબાપુની પધરામણી થઈ છે એ પણ એક ઐતિહાસિક ઘટના છે કે બાપુ પહેલી વાર નીકળ્યા અને આ રીતે પાછો પ્રસાદનું પણ એના સામેથી કીધું હું આવું એક શરતે પ્રસાદનું મારા તરફથી આયોજન કરવામાં આવશે. મિત્રો, અત્યારે જે આપણે કથા મંડપ છે એમની ખૂબ નજીક અત્યારે ઊભા છીએ અને ખાસ અહીં જે આ રથના તમે દર્શન કરી રહ્યા છો
એ જ રથમાં પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત લાલ બાપુની પધરામણી થઈ હતી. એ રથમાં બિરાજી બાપુ સભા મંડપની અંદર પ્રવેશ કરતા હતા ત્યારે પવિત્ર રથના પણ આપણે અહીં દર્શન કરી શકીએ છીએ. સાથે સાથે સિક્યુરિટી અને કોમ્યુનિકેશન માટે પોલીસ સ્ટાફ તરફથી પણ ગુજરાત પોલીસ તરફથી પૂરતો સહકાર અત્યારે આપવામાં આવી રહ્યો છે. તો આ જે મંડપ છે એમની અંદર આપણે જઈ રહ્યા છીએ, તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે જે મારી પાછળ તમે વ્યાસપીઠના દર્શન કરી રહ્યા છો એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ અને પૂજ્ય ભાઈશ્રી જે છે એ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહી. મિત્રો, જેમ એક સાથે કીડીઓનું તમે કદાચ ક્યાંક ધણ જોયું હશે, પણ આજે આ દ્રશ્ય પછે ગામમાં જોવો છો એ મોટરસાઇકલ બાઇકનું માત્ર પાર્કિંગ છે અને પાર્કિંગનો 10% હિસ્સો જ છે. 10% હિસ્સામાં આટલી વાહનોની સંખ્યા, લાખોની સંખ્યામાં આજે ગોહિલવાડમાં માનવ મેરામણ ઉમટ્યું છે. મિત્રો, જ્યારે આ ઉત્સવમાં અમે આવ્યા ત્યારે કેટલાક દ્રશ્યો એવા જોયા કે 70-80 વર્ષના વૃદ્ધો પણ અહીં સેવા કરી રહ્યા છે અને આવા બાળકો પણ અહીં સેવા કરી રહ્યા છે. ત્યારે એમની સાથે વાતચીત કરશું. તારું પૂરું નામ શું છે અને કયા ગામથી તું આવ્યો છો? હું જામનગરથી આવ્યો છું. મારું નામ રાજવીરસિંહ છે. રાજવીરસિંહ, તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમે લગભગ બહુ ઓછા બાળકો અહીં સેવામાં હશે, ત્યારે તમને કઈ સેવા અત્યારે સોંપવામાં આવી છે અને કેટલામું ધોરણ ભણે છો તું? હું બીજું ધોરણ ભણું છું. મને અહીંયા સેવા એ સોંપવામાં આવી છે કે લાલદાસ બાપુ આમ આવે ને તો આડું ઊભું રહેવાનું. મતલબ બધાને પબ્લિકને કંટ્રોલ કરવાની સેવા સોંપવામાં આવી છે. અને કેટલા દિવસ રોકાવાનો અહીંયા તમે નિશ્ચય કર્યો? અમે હજી 2-3 દી રોકાશું. કેટલા જણા તમે જામનગરથી આવ્યા છો? અમે 3 આવ્યા છે, હું, મારા મમ્મી અને પપ્પા. તો મિત્રો, આ રાજવીરસિંહ જે છે એ લગભગ બીજું ધોરણ અત્યારે ભણે છે. 8 વર્ષની કદાચ એની ઉંમર હશે અને આ બાળક પણ અત્યારે સેવામાં આવ્યું હોય ત્યારે એમની ઉપરથી પૂજ્ય લાલ બાપુની પવિત્રતા અને ગોહિલવાડ ધામની અંદર, પછેગામ ધામની અંદર થયેલા કાર્યક્રમની મહત્તા આપણે જાણી શકીએ છીએ. ગામ પછેગામ, વલભીપુર તાલુકો, ભાવનગર જિલ્લો. અશોકસિંહ સન્નુભા ગોહિલ નામ. અશોકસિંહ, ખાસ જ્યારે પછેગામમાં આવો ઉત્સવ થઈ રહ્યો હોય, લગભગ સૌ પ્રથમવાર આવો ઉત્સવ ગોહિલવાડમાં જોવા મળ્યો છે, ત્યારે એક આ ગામના વતની તરીકે તમને આ દ્રશ્ય જોવો ત્યારે કેવો અનુભવ થાય? એવો અનુભવ થાય છે. અમારા કૃષ્ણ ભગવાન આની અંદર કોઈ પણ જગ્યાએ હરતા ફરતા હોય અને અમને સબને આ બધાને કામ કરાવતા હોય અથવા તો અમને બધું નિરીક્ષણ આપતા હોય, અમારી બધી જ સૂચના પૂરી એ કરતા હોય એવા દ્રશ્યો અમને આમાં મુરલીધર દાદાના દેખાય છે. જ્યારે આ મંદિરનું કામ શરૂ થયું ત્યારે પછેગામ પૂરતું જ આ મંદિરનું નિર્માણ થવાનું હતું. ત્યારબાદ સર્વ ગોહિલ સમાજ અને ત્યારબાદ 18 વર્ણએ આ કામને ઉપાડ્યું છે. ત્યારે તમે આ જે નાનું કામ હતું એ ભગવાન મુરલીધર મહારાજે આને એક વિશાળ વટવૃક્ષ બનાવ્યું છે, ત્યારે એ બાબતે શું કહેવા માગશો? અમે આ અમારા ગોહિલ કુળ પૂરતું જ મંદિર હતું, અમારું બોર્ડ પણ મારેલું હતું, પણ અત્યારે જે અમે આ બનાવ્યું એ 18 કોમને સાથમાં રાખી અને 18 કોમની સલાહ સૂચના, સૌનું માર્ગદર્શન, સૌની જે શક્તિ ભક્તિ ભેટ જે કાંઈ સૌએ અર્પણ કર્યું એ સર્વ વસ્તુ અમે કરી અને આ આદર્યું. આજે લાલ બાપુ જ્યારે ગોહિલવાડની ધરતી ઉપર આવ્યા હોય ત્યારે લાલ બાપુના દર્શન કરીને જે અનુભૂતિ થઈ હોય એ દર્શકોને જણાવો. હવે લાલ બાપુનું મારું કેવું માનવું એવું છે કે લાલ બાપુ ક્યાંય જાતા નથી, પણ પછેગામ આવ્યા એટલે ખરેખર એને મુરલીધર દાદાએ દર્શન દીધા હોય અથવા એના સપનામાં આવ્યા હોય કે પછેગામ જે આ વસ્તુ થાય છે ત્યાં તમારે હાજરી દેવી પડશે, તમારે જવું પડશે. આ એના હિસાબે અમને લાલ બાપુએ હા પાડી અને લાલ બાપુમાં અમને એના તેજ અને એના તેજના જે તેજસ્વી છે એનાથી અમને એવું દેખાય છે કે અમારા અહીંયા ભાવનગર પછેગામની અંદર ભગવાન પધાર્યા છે અને ભગવાન એક ગુરુ તરીકે આવ્યા છે અને સાથમાં ભગવાનને લાવ્યા છે. મોટા બાબુદોડે જાડેજા ભરતસિંહ જસુભા જાડેજા. ભરતસિંહ, ખાસ જ્યારે લાલ બાપુની પધરામણી થઈ હોય ત્યારે સપ્તાહ તો લગભગ 7 દિવસ ચાલવાની છે, પરંતુ આજનો જે દિવસ છે એનું વિશેષ મહત્વ છે. ત્યારે આ માનવ મહેરામણને જોઈ અને તમને શું અનુભૂતિ થાય? જેને ભગવાન પધારે એવું જ લાગે છે અને કેવી સરસ બધી વ્યવસ્થા બહુ સરસ છે, ક્યાંય ભીડ એવું લાગતું નથી. પ્રસાદીમાં બહુ સરસ વ્યવસ્થા રાખેલી છે અને લાલ બાપુ છે એ જ ગામનો ભાણે જ છું, મારા મામા જ છે અને ત્યાં અમે વારે વારે જઈએ છીએ. ખાસ જ્યારે તમે ગધેથળના ભાણે જોઈ ત્યારે તમે બાળપણમાં પણ જોયું હશે, લાલ બાપુના દર્શન કર્યા હશે, તો એ કોઈ વાતો તમને એવી યાદ આવતી હોય તો એકાદી યાદી કરો. લગભગ 7-8 વર્ષનો હતો ને ત્યારે એ ભૂંગળાના કારખાનામાં કામે જતા, સિમેન્ટના ભૂંગળા બનાવવા. એને લગભગ 3 રૂપિયા મજૂરી હશે, પણ હારે એ ગાયત્રી મંત્રને ચોપડી લઈ જતા એમાંથી એને લાગી ગયું છે. પછી લગ્ન કર્યા જ નથી અને આ ભગવાનની ભક્તિમાં લાગી ગયા. પછી નાગવદર ગામ છે ત્યાં એને મંદિરની વ્યવસ્થા કરી હતી, પછી ગધેથળમાં મંદિર બનાવ્યું અને ત્યાં પ્રગતિ અત્યારે બહુ સરસ ને જાણે ભગવાન ત્યાં છે હાજર એવું લાગે આપણને.
મોટા વાગુદરથી હાલારમાંથી ખાસ તમે કેટલા સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છો અને અત્યારે ખાસ ઘણી બધી બસો એવી પણ છે કે જે રાજકોટ જામનગર દ્વારકા ત્યાંથી પણ આવી હોય તો કેટલી સંખ્યા અંદાજિત ત્યાંથી આવી હોય છે? ત્યાંથી બહુ જાજી સંખ્યા છે. અમારા ગામથી લગભગ 50 માણસો આવ્યા છીએ અમે બધાથી વાગુદરથી. કંટારિયા યોગેશભાઈ દુદાભાઈ, અમે સોગટ ગામથી આવ્યા છીએ. અમારા ગામમાં 18,000ની વસ્તી છે. ઓછામાં ઓછું 1500 માણસ અમારા ગામનો અહીંયા હાજર છે. હાલની સમસ્યામાં અહીંયા જે આયોજન ગોઠવ્યું છે બહુ જ સારું છે. જય મુરલીધર મહારાજ, જય કૃષ્ણ ભગવાન. મારું પૂરું નામ ગોહિલ પ્રદીપસિંહ અનિરુદ્ધસિંહ છે અને હું ટોડા ગામથી આવ્યો છું. ટોડા ગામથી સ્વયંસેવકોમાં નાના નાના બાળકો જે 10થી ઉપરના છે એ તમામ બાળકો અને યુવાઓ સતત અહીંયા 7-8 દિવસથી છે અને ગામે ગામના જે સ્વયંસેવકો છે અહીંયા પધાર્યા છે. અને સ્વયંસેવકોને તમે ગમે એને પૂછો ને કે તમારો અહીંયા આવવાનો ભાવ કેવો, તો એક બાળકને પ્રશ્ન પૂછ્યો તો કે તમે અહીંયા પધાર્યા છો તો એમાં તમને એમાં સ્વયંસેવકોમાં આ કાર્યક્રમનો લાવો લેવાનો તમને આમ કંઈ એવો ઉત્સાહ ખરો? એટલે બાળકોનો જવાબ એમ હતો કે નરસિંહ મહેતાને ત્યાં જો કૃષ્ણ ભગવાન બધા કામ કરવા આવતા હોય તો અહીંયા અમારે જે 7-8 દિવસનો કાર્યક્રમ છે તો કોઈ પણ વેશે ભગવાન અહીંયા કોઈ પણ માનવ દેહે કૃષ્ણ ભગવાન જે મુરલીધર મહારાજ છે એ 7 થી 8 દિવસમાં કોઈ પણ વેશે આવશે તો એનો સેવા કરવાનો લાભ અમને મળવાનો છે. એટલે સ્વયંસેવકો અહીંયા જેટલા પણ સ્વયંસેવકો છે એ બધા ગાંઠવાળી છે કે કોઈ પણ વ્યક્તિમાં અમને અમારો જે મુરલીધર મહારાજ છે એ દેખાય પડશે. એટલે કોઈ આયરે અભદ્ર વર્તન ન થવું જોઈએ, કોઈ આયરે ગમે ને કોઈને અમારાથી આમ ભૂલમાં પણ ઠોહો ન લાગવો જોઈએ. સ્વયંસેવકોનો ભાવ અહીંયાનો એવો છે કે દરેક વ્યક્તિમાં અમારો મુરલીધરજી મહારાજ અહીંયા પધારવાનો છે અને મુરલીધરજી મહારાજ 7 દિવસમાં પધાર્યો છે અને હજી પણ પધારશે એવી અમારા દરેક સ્વયંસેવકોનો ભાવ છે. એવા જ એક આપણી સાથે શક્તિસિંહજી કે જેઓ ઉમરાળા તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે, સાથે સાથે અહીંયા એક સ્વયંસેવક તરીકે રાત દિવસ તેઓ અત્યારે સેવા આપી રહ્યા છે. શક્તિસિંહ, આજનો દિવસ જે છે લગભગ તો ઘણા દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે પરંતુ આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. તો આજનો દિવસનું જે માનવ મહેરામણ છે એ પણ સવિશેષ જોવા મળ્યું છે. આ દિવસ વિશે થોડીક આપણા દર્શકોને અને ગોહિલવાડની જનતાને માહિતી આપજો. ઈષ્ટદેવ મુરલીધરજી મહારાજ જ્યારે નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે ત્યારે ખૂબ મોટું યુવા શક્તિ ગ્રુપ પછેગામ અને પછેગામની તમામ જનતા દ્વારા ખૂબ વિશાળ આયોજન થયું અને આ આયોજન સફળતાના દિવસો સર કરતાં આજે એ દિવસમાં આવ્યું છે કે જ્યારે લાલબાપુની વિશેષ ઉપસ્થિતિ થઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી, મંત્રીઓ, ઘણા બધા ધારાસભ્યો, રાજપૂત સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બધા જ આજે પધાર્યા છે. સાથે સાથે ગોહિલવાડ રાજપૂત સમાજ અને સમસ્ત ક્ષત્રિય સમાજ, સાથે સાથે ગુજરાતની તમામ ધર્મપ્રેમી જનતા આજે આવી છે. સ્વયંસેવક તરીકે ખૂબ સારો લાભ મળ્યો છે કે આજે આવડા મોટા અવસર ઉપર અમને આટલા દિવસ સતત કામ કરવાનો મોકો મળ્યો છે અને મારી જેવા ક્ષત્રિય સમાજના યુવાનો હોય કે 18 વર્ણના યુવાનો હોય આ સેવાની તક પછેગામે પૂરી પાડી છે અને ખૂબ સુદૃઢ રીતે અને સુસજ્જ રીતે કહી શકાય કે આયોજન થયું છે અને સફળતાની નજીક વધારે વધારે આગળ વધી રહ્યું છે. ખાસ શક્તિસિંહ, આખા ગુજરાતમાંથી સ્વયંસેવકો આવ્યા છે પણ મેં સાંભળ્યું છે ત્યાં સુધી ઉમરાળા તાલુકાએ વિશેષ પોતાની જવાબદારી નિભાવી છે, તો એ વિશે થોડીક માહિતી આપજો. અને ખાસ બીજી એક વસ્તુ અમે એ પણ જોઈ કે અહીં તમામ પદ અને પ્રતિષ્ઠાને સાઈડમાં મૂકી, તમામ પાર્ટીના વાડાને સાઈડમાં મૂકી તમામ લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે, તો એમાં મુરલીધર મહારાજના આશીર્વાદ કેટલા દેખાય એ બાબતે ધ્યાન દો. મુરલીધરજી મહારાજના જો આશીર્વાદ ન હોય તો ખાસ ઉમરાળા તાલુકાનું આપે મને પૂછ્યું એટલે હું ખાસ સૂચન કરું. ઉમરાળા તાલુકો એ વલભીપુર તાલુકાનો સરહદી વિસ્તાર કહેવાય અને ઈષ્ટદેવ મુરલીધર મહારાજ સમસ્ત ગોહિલવાડના ઈષ્ટદેવ કહેવાય. મૂળ તો અમારું જોડાયેલું છે એટલે સેવાનો પહેલો અધિકાર અમને મળવો જ જોઈએ અને એ અધિકાર મેળવવામાં ઉમરાળા તાલુકો ક્યાંય પાછળ નથી રહ્યો. ઉમરાળા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કીર્તિસિંહ ગોહિલ થી શરૂ કરીને રાજપૂત સમાજના નાનામાં નાના યુવાન કાર્યકર્તા દીકરા પોતાથી જે થાય એ સેવામાં જોડાયા છે. રાજકીય રીતે વાત કરો તો કોંગ્રેસના પ્રમુખ તરીકે હું અહીંયા નથી આવતો, એમ પૂર્વ પ્રમુખો હોય, બધા હોદ્દેદારો હોય, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી હોય. કોંગ્રેસમાં અમારે હરિશ્ચંદ્રસિંહ ગોહિલ મારી પહેલાં પ્રમુખ હતા, એનાથી શરૂ કરીને અમારો અદનો કાર્યકર ત્યાં સુધી તમામ લોકો સેવામાં જોડાયેલા છે. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ અમારા વડીલ છે સુજાનસિંહજી ભારતીય જનતા પાર્ટીમાંથી, એ સતત એમની હાજરી અહીંયા જોવા મળી રહી છે. ભાજપના નાનામાં નાના કાર્યકરો સતત આ સેવામાં જોડાયેલા છે. એટલે અહીંયા આ પરિસર એવું બન્યું છે કે જ્યાં તમામ વાડાઓને છોડી અને સેવાના એક માહોલમાં બધા ભેગા થઈએ છીએ અને ખાસ કરીને ઈષ્ટદેવ જ્યારે નિજ મંદિરમાં પ્રવેશ કરતા હોય ત્યારે ખરેખર કંઈ જોવું ન જોઈએ. આજે જે મુખ્યમંત્રી આવ્યા એ અમારા મહેમાન થઈને આવ્યા હતા, લાલબાપુ પધાર્યા છે, અમારા મહેમાન થઈને પધાર્યા છે, લાલબાપુની સાથે જે સેવકગણ આવ્યો છે એ બધા અમારા મહેમાન થઈને પધાર્યા હતા. એટલે રાજકીય, સામાજિક અને અન્ય તમામ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો ખૂબ ખંતથી સેવા કરી રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે ઉમરાળા તાલુકો ક્યારે આમાં પાછળ રહી ન શકે એટલે એ બાબતે પણ ધન્યવાદ આપવો જોઈએ તમામને.
તો મિત્રો આ હતા શક્તિસિંહ ગોહિલ કે જેમણે આપણને કાર્યક્રમ વિશે આજના દિવસ વિશે માહિતી આપી. જણા આવ્યા છો અને કેટલા દિવસથી તમે અહીં સેવાનું કામ કરી રહ્યા? મારું નામ પૂરું ગોહિલ લકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ છે. અમે ભાલર ગામથી આવ્યા છીએ અને અમે 30 જણા આવ્યા છીએ અને 2 દિવસ માટે સેવામાં છીએ. અમારા ગામના 10 જણા ટ્રેક્ટરના ડ્રાઈવરમાં છે અને 25 થી 30 જણા અમે પાર્કિંગમાં છીએ અને અમારે રહેવા માટે અહીંયા બધાને અલગ અલગ ઘરે ઉતારા આપેલા છે. ખાસ તો તમે આટલા બધા દિવસોથી અહીં સેવા કરો છો, આજે જ્યારે પૂજ્ય લાલ બાપુ આવતા હોય ત્યારે સવિશેષ ભીડ જોવા મળી છે, તો રોજ કરતાં આજનો દિવસ તમારી માટે કેવો તમને લાગે છે? આજનો દિવસ ખૂબ સારો લાગે છે અને આજ બધા દિવસ કરતાં આજે પબ્લિક પણ વધુ છે. 10 લાખની આજુબાજુ પબ્લિક પણ આજે આવ્યું છે. મિત્રો ખાસ જે પછે ગામની વ્યવસ્થા છે એમને પણ આપણે દાદ દેવી પડે સ્વયંસેવકોની, કારણ કે એવા વિભાગો એવા વ્યક્તિને સોંપ્યા છે કે જે એમાં માહિર હોય, જે એમાં નિષ્ણાંત હોય. ખાસ જે PGVCLના કર્મચારીઓ છે એમને જે વીજ પુરવઠો છે એમની વ્યવસ્થા સોંપવામાં આવી છે. ત્યારે આપણે તેમના જે કર્મચારી સાથે અને સ્વયંસેવક સાથે વાતચીત કરશું. આપનું પૂરું નામ શું છે, આપનું ગામ કયું અને હાલ આપ કઈ સેવામાં અહીં સેવા કરી રહ્યા છો? મારું નામ ગોહિલ જયદીપસિંહ ઘનશ્યામસિંહ છે. મારું ગામ હળિયાદ છે. હું ઇલેક્ટ્રિક વિભાગમાં સેવા બજાવું છું. અમારા PGVCL સ્ટાફ અત્યારે સ્ટેન્ડ બાય 12 જણા છે અને પ્રાઇવેટ ગામના માણસો 27 જણા છે જે અવિરત સેવા આપી રહ્યા છે ઇલેક્ટ્રિક વિભાગની. ખાસ હળિયાદ જે છે એ પછે ગામથી ખૂબ નજીક થતું હોય છે, ત્યારે કેટલાય દિવસથી તમારા ગામના પણ કેટલાક સ્વયંસેવકો અહીં સેવા કરી રહ્યા હશે, તો કેટલા દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી અને આજનો જે દિવસ છે ત્યારે માનવ મહેરામણ ઉમટ્યું છે, ત્યારે સ્વયંસેવકોએ કેવી જવાબદારી નિભાવી એ વિશે દર્શકોને માહિતી આપજો. આ ફંક્શનની તૈયારી અંદાજે લગભગ છેલ્લા 4 મહિનાથી ચાલુ છે. મારું ગામ હળિયાદ 5 કિલોમીટર દૂર છે. અમે હળિયાદના 50 થી 60 સ્વયંસેવકો ભોજનાલય વિભાગમાં ફરજ બજાવે છે અને હું સતત 11 તારીખથી અહીંયા સેવા આપું છું. બરાબર. ખાસ જ્યારે ભગવાન મુરલીધર મહારાજને આપણે યાદ કરી ત્યારે કોઈને કોઈ સ્વરૂપે આવી અને તે દર્શન દેતા હોય છે, આપણા કામ કરતા હોય છે, ત્યારે એવો જ એક પરચો આપ્યો છે એવા શ્રદ્ધાળુ આપણી સાથે છે. એમની સાથે આપણે વાતચીત કરશું. આપનું પૂરું નામ શું છે, આપનું ગામ કયું અને જે મુરલીધર મહારાજનો જે પ્રત્યક્ષકાર થયો એ વિશે દર્શકોને માહિતી આપજો. મારું નામ જાડેજા હરપાલસિંહ જુવાનસિંહ, ગામ મારું શિવા છે. હું અહીંયા વલવીપુર જોબ ઉપર હતો ત્યારે મારે તકલીફ થઈ હતી ગળામાં, તો એ મુરલીધર મહારાજની દયાથી કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. તો જેમ જાડેજાભાઈએ જણાવ્યું તેમ કે ઘણા એવા પણ કામ મુરલીધર મહારાજે કર્યા છે કે એના લીધે જે શ્રદ્ધાળુઓ છે એમની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી હોય છે. ત્યારે આ સ્વયંસેવકોને પણ અમે ધ વાવડ પરિવાર તરફથી અભિનંદનની સાથે આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે આવા ધર્મના કાર્યમાં તેઓ સહભાગી બન્યા. આભાર.